હાલો મિત્રો, જો જો ખેડૂત મિત્રો બરોબર ને, ટીટોળી રાડ્યું નાખે હે, પાણી હાલે હે ને પવન આવે મિત્રો હે ને. આ તમને હે ને માણા કોક હે ને બોલે ને પારે ને એને માણા કહેવાય, બરોબર. એટલે આપણે કહું બરોબર ને કે જે બોલ્યા હોય પછી એને પારવું જ વામું છે, બરોબર. અને બોલીને પારે ને એને જ માણા, બાકી કઈને ફરી જાય ને એને માણા ન કહેવાય, બરોબર. એટલે એને હે ને રાજકારણીએ કહેવાય, બરોબર. ચૂંટણીમાં કઈને ફરી જાવ એને રાજકારણી. જો હકાભાઈ ગઢવી કલાકાર છે ને એની વાત કરવો, એને જ્યારે ઓલા ખેડૂતની હતું બધા કલાકારનું કહેતા, માવઠું હતું ઓલું થયું ને માવઠું જોરદાર, બરોબર. ત્યારે એમ ક્યાં ભાઈ કલાકાર બોલતા નથી ખેડૂત માટે, બરાબર. ત્યારે હકાભાઈએ કીધું હતું કે ભાઈ કોઈ નેતા નહીં હોય કોઈ પણ પાર્ટીના, અહીંયા તમદાર કહીએ આપણે મફત પ્રોગ્રામ કરી દઈએ, બરાબર. એટલે એને હે ને જાહેરાત કરી છે કે આપણે હે ને મફત પ્રોગ્રામ કરી દેવાનો, બરાબર. મોરબીના જેતપર ગામે જે ખેડૂત આંદોલન હાલે છે ને અહીંયા હકાભાઈ આવવાના છે, બરાબર. હવે એને હે ને માણા કહેવાય, કઈને પાર્યું ને એને કીધું તો ખરું ને ભાઈ હું આવું છું ને મફત કરી દેવા, હાલ જેટલું એને થાય છે એટલું કરશે, બરાબર. મફત એટલે પૈસા તો રૂપિયા લેવાનો ને, હાલો. આમ હે ને કેટલા કલાકાર હે તૂટા વગરના છે, બરાબર. એલખ્યા કોઈ પાર્ટીવાળા છે નહીં, એલખ્યા બધાય કલાકાર છે ને બધાનું ગણી જાય કે કયા કલાકાર સાચા છે ને કયા ખોટા છે, બોલતા નથી એ બધાય, બરાબર. હાકા ભાઈ ગોળે હે ને બોલીને આવો ને તો સાચું થાય, અને પારવું હોત પડે, સમજી ગયા તો એ સાચું થાય, એમને ન થાય કે નહીં. એટલે આવું હાલે, બરાબર. તમને હકાભાઈનો વિડીયો પહેલાં મૂકો, પછી જેતપર ગામ જે ટેકો મારવા ખેડૂત બધા ભેગા થયા હતા ને એનો વિડીયો છે. જેતપર ગામમાં એ ખેડૂતને ટેકો મારવા દેવાનો એ મેકું. પછી જેતપર ગામમાં ખેડૂતને હે ને અદાણી, બરાબર, 12મું એને મૂકો એટલે ખબર પડે, બરાબર. સમજીએ ને. પહેલાં હે ને આપણે હકાભાઈને મૂકીએ બધા મિત્રો, બરાબર ને. આપણે સાત ખેડૂતને દે ને એનો વિડીયો મૂકવાનો, બીજું કાંઈ નહીં, બરાબર. કોઈ પણ હોય ખેડૂતને સાથ દઈને વિડીયો મૂકવાનો. પહેલાં જોવો હકાભાઈને વિડીયો, બીજો જોતે. જય માતાજી, જય મંગલ, જય ગઢવી ગુજરાત. હું તમારો હકાભા ગઢવી અને હું આવી છું તારીખ 21/6/2026 રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, મોરબી જિલ્લાનું જેતપર ગામ, ત્યાં એક ખેડૂત સંમેલન થવા જઈ રહ્યું હોય અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. હું પણ આવું છું, નામી તથા નામી કલાકાર પણ આવે છે. અને મીડિયાની સામે મેં એક વચન આપ્યું હતું કે હું ખેડૂતના ડાયરાના કોઈથી પૈસા નહીં લઉં, એટલે નહીં લઉં. હું ફ્રીમાં આવું છું ડાયરામાં. એથી વિશે મેં કીધું હતું કોઈ રાજકીય નેતા ન હોય તો હું ખેડૂત વિશે ચોક્કસ બોલીશ, અને ખેડૂતના ડાયરામાં હું ફ્રીમાં આવી છું. અને ખેડૂતોએ બાંધી લીધી છે કોઈ રાજકીય નેતા કોઈ પણ છે નહીં, માત્ર ખેડૂતો છે. તો તમામ ખેડૂતોને વિનંતી કે આપશો પધારો ડાયરામાં, આનંદ કરી મોજ કરી અને જે કંઈ પ્રશ્ન છે એ હલ કરવાની કોશિશ કરી. ખાસ આવવાનું ચૂકતા નહીં. તારીખ 21/6/2026 રોજ, એટલે કે કાલે રાત્રે 9 કલાકે ગામ જેતપર, જિલ્લો મોરબી. જય ગયો ને, બરોબર ને. હકાભાઈએ એનું તો રાખ્યું, એને કીધું એ તો પાર્યું ને, બરોબર. ભાજપ વાળા 30 વર્ષથી રાજ કરે છે, હજી કાંઈ પાડતા નથી, હાલ, બરોબર. આ ખેડૂતને જો હેરાન થવાનું થયું હોય ને, આ અત્યારે ભૂખ્યા રહેવાનું થયું, મુંડન કરાવવાનું થયું, આ બધું હે ને ભાજપના લીધે ને મોદીજીને લીધે, બરોબર. આ મેન એનો જ વાંક છે. તો ખેડૂતને આ બધા હે ને ભૂખ્યું રહેવું પડે ને, આ બધાય ધંધો ન કરવા દો તમે. આ બધું ભાવ કેવો વધાર્યો, આ તમે નકરા કંપનીના દાંડા ચાલી, બરોબર.
ભાજપ વાળા હવે તમે ગમે સારું કરો કે ન કરો, તમને કોઈ એવા સારા કહે નહીં, બરોબર ને? આવું જ છે. અને મોદીજીએ જ કાંઈ પાર્યું ના એટલે એને જ કોઈ સારા આવું ના જિંદગી ન ખોટું જ કર્યું મોદીજીએ ન કર્યું, અને ખેડૂતનું સાવ ખોટું કર્યું, બરોબર ને? એટલે એને મોદીજીને કોઈ કહે નહીં સારું. એને કીધું ને કે અરે ઘેરે ઘેરે એક જણાને 15 લાખ 15 રૂપિયા ન નાખી. આને ખોટો માણસ કહેવાય, હું બરોબર કે ન કહેવાય. હકાભાઈ ઘોડે કહીને આવે ને એને સાચું માણસ કહેવાય. અને આ મોદીજી ઘોડે કહીને હે ને 12 વરા આમ ગડકાઈ મૂકે, અને એટલે હે ને હમણાં 15 પૂરા કરી નાખીને કાંઈ થયું નથી હજી લગન. અને હજી ખેડૂત નડે એ બધી અલગ જ વાત, બરોબર? એટલે જો આ ખેડૂત બીજા વાતે હે ને જ્યાં હતા ને એટલે અહીંયા મોરબી ઇલાકામાં ભેગા થયા છે, જાત પર ગામ ટેકો ખેડૂત દેવા. પણ કેટલા માણસ ઘણા ખેડૂતો છે, 2 દી પહેલાંનું આયોજન. પણ ખેડૂતો ભેગા થાય ને આમ પબ્લિક બીજી બધા ખેડૂત ટેકો દેવા ઘણા બધા માણસો ખેતી નથી કરતા ને એ હોતે છે માણસ, બોલો. એટલે કેટલા કંટાળે બધાય માણસોને ખબર પડે કે ભાઈ ખેતી વિના કાંઈ છે નહીં, બધું અનાજ બનાજ બધું ખેડૂતનું જોઈએ, બરાબર? પણ આ જે મોટા રાજા બની ગયા છે ને એને ન ખબર પડતી, બરાબર ને? કે ખાવાનું જ્યાં જ પેદા કરવું, બરાબર? તેમ મૂકો જો કેટલા ખેડૂત છે તેમ જો. કે આપણે બધાએ જેટ પર જવાનું છે ત્યારે કેટલી સંખ્યા થશે એ તમે વિચારી લો. હજી આગ્રહ હે કે જય જવાનના નારા પુરાવો, કારણ કે રોય ઉપડી ઉઠવું જોઈએ દોસ્તો. હજી જય જવાન, જય જવાન. ધરતી से क्या नाता है, धरती से क्या नाता है, સરસ. હવે આપણે બધા નારામાં બોલ્યા કે ધરતી અમારી માતા છે, તો મિત્રો આજ આપણી માની છાતી ઉપર આ અદાણી જેવા ગુંડા તત્વો જેને કહેવાય કે આપણી માની છાતી ઉપર આવી અને થાંભલો ખોરે તો આ ખેડૂતના દીકરાથી સહન કરાય? આને તો એટલો જવાબ કઠોરથી આપવો જોઈએ. એવું ને એટલે હે ને ખેડૂતના આમ મગજ જાય, બરોબર? ભાઈ આ અમારી ધરતીમાં જ છે, એના વિના કાંઈ પેદા થવાનું નથી, એના વિના કોઈ જીવવાનું નથી, બરાબર? એમાં અન્ન પેદા થાય છે ને તો આજ પબ્લિક જીવ છે બધી. કાંઈ નહીં થાય ને તો બધી પબ્લિકને ગોતી ચડવે ગમે એવું હોય છે ને, બરાબર? હોનું એના ઘેરે ગમે એટલું હોય કાંઈ કામ ન હોય, એનું એને કાંઈ કામ નહીં, બરાબર? અનાજ જોઈએ, બીજું કાંઈ નહીં, કોઈ પણ વસ્તુ હોય. એટલે હે ને પેલા વિચારો. આ નેતા બની જાય પણ શું વિચારું ને એ ન ખબર પડી. મેલોડી નકરી સાંભળી, મેલોડી લ્યો મેલોડી. અને હે ને ઓલા 3 છે, બરોબર ને? 3 જે ઓલા હતા અમેરિકા વાળા, ઓલું કાંઈક ભૂલું નાખ્યું, 3 આપણા મરી ગયા ભારતના, બરોબર ને? અહીંયા ન સાંભળ્યું, આમાં બેઠા હતા તોય મોદીજી એમ ન બોલ્યા 3 અમારા તેમ કેમ મારી. આવું તો હાલે છે, બોલવાનો જ પાવલી ભાગે વ્યાત નથી. અને ગુજરાતમાં ભારતમાં છે ને મોટી ઠપકાર્યા જ રાખવાનું, બરાબર? એ તો ઠપકારે પણ એના માણસો એને વટી જાય એટલી વાતોના ગાપ છે મારે. એને વટી જાય, મોદીજીને વટી જાય, બરાબર? એ મોદીજી અમારું આમ કરી નાખ્યું, એ આમ કરી નાખ્યું. એટલે આ ભાઈ તમે ખેડૂને ભૂખ ભેગા કરી નાખ્યા એ તમે નથી પાડતા. ખેડૂને ભૂખ ભેગા કરીને શું ખાતર લેવું કે હાકવું, શું લેવું? હવે કપાસિયા આમ હમા કરીને ખાલી દે જરાક દવા બવા નાખીને 800 ને 1000 રૂપિયા. અને તમે માણ કપા 1000માં લઈ લો, તમને શરમ થાય, બરાબર? માણ હમણાં વરસાદને એવું થાય ને કપા થાય ને ત્યારે માણ 1000માં લઈ લે. અને 400 450 ગ્રામના 700 ને 800 ને 1100 1500 રૂપિયા. એ તો જવા પહેલાં બીજું બધું ઠીક
એટલે આ જોવાનું બધું છે મેન વસ્તુ. આ જ્યાં લગન નથી જોતા ને ત્યાં લગન હે ને ખેડૂને બેઠા ન થવા દે, બરાબર. આપણે કોઈ ખેડૂને હરખા ટેકો મારે ને તો જ મજા. એટલે હે ને આ તો અમારે ખેડૂ છે ને, ખેડૂ રહે ને જો એ અદાણી હે ને જો હે કામથી એમ કે ખેડૂત જો જરાક વિડીયો મૂકવું, બરોબર. એમાં રોવે જ બધાય. બધા ખેડૂત છે ને ભાઈ જાને તો રાખી છે, કેટલો કંટાળો છે સમજી, બરોબર. એક અદાણી અને મોદીજી બે હે ને શેલભાઈ તમે હે ને આ જેટલા લૂંટ્યા ને ભારતમાં અત્યારે પૈસા એટલે લૂંટીને વિયા જાવ છે કાંઈ બીજા દેશમાં વિયા જાવ. એટલે હે ને હવે સાંભળવા તો નહીં. આ તમે પહેલાં કેટલા 2 શેર તો કાઢી મૂક્યા છે, બરાબર. અને હવે 2 વિયા જાવ એમાં શું હોય ગમે જાય હાલો. પણ ઉપાધિ તો નહીં કે આ તમે હજી અમને હે ને ખાવા લોટ નહીં રહેવા દો, એ તો ઉપાધિ નહીં. તો આ તમે ઘડીએ નકા વિમાન લઈને હાલવા જવાનું ઓઈલા કણે, બરાબર. મેલોડી એક લઈને વળી પાછી કંઈક લેવા ઓલી ઝાડ મૂળી વાતમાં તમારું કાંઈ ન હોય, બરાબર. આવું બધું છે. એટલે આ કાંઈ તમારું હે ને લાંબુ હાલતું છે નહીં, પણ હે ને આ તો માનવું પડે. હવે એ હાલવાનું હતું ને બધું હાલી ગયું 5 વર્ષ પછી. હે ને આ તમે 7 વર્ષ બીજા ગળકાઈ ગયા ને એ તો બધા મફતના. 5 વર્ષ તમે કાંઈક થોડુંક કામ કર્યું છે પણ 15 લાખ નાખવાનું કીધું એ તો નથી નાખ્યા, બરાબર. અને હે ને એટલે આ બધો એવો હાલ છે. અને હવે હે ને તમારું પૂરું થઈ રહ્યું છે 2027માં. હે ને તમારું હાવ પૂરું જઈશે. હારું ને મિત્રો, ખેડૂત બધા મિત્રો સમજજો. અને જેતપર ખેડૂને બધા હે ને ટેકો દેતા રહીજો, બરાબર. નજીક હોય તો જાજો, બરાબર. હાવ નજીક હોય ને એ તો બધા ટેકો મારતા રહીજો, બરાબર ને. અને આગા હોય ને જવાય તો જાજો, બરાબર. સારું હાલો મિત્ર. હે ને આ